બાબર બેંક ઓફ બરોડાના કર્મચારીઓની મનમાનીથી ગ્રાહક ત્રાહિમામ। બેંક ઓફ બરોડાના ખાતા ધારકો દ્વારા બાબર બેંક ઓફ બરોડાના મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું। બાબર બેંક ઓફ બરોડાના કર્મચારીઓ જાણે નોકર નહીં પણ બેંકના માલિક હોય તે રીતે પોતાનો વટ હુકમ ચલાવતા હોય અને ખાતા ધારકો સાથે ગેરવર્તન કરતા હોય અને યોગ્ય જવાબ ન આપતા હોવાથી બેંક ઓફ બરોડાના ખાતા ધારકોને પરેશાની વેઠવી પડતી હોવાથી ખાતા ધારકોમાં રોષ જોવા મળ્યો હતો। વારંવાર બેંકમાં પરેશાની ઊભી થતા ખાતા ધારકોએ બેંક ઓફ બરોડાના મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખાતા ધારકોની માંગણી નહીં સંતોષાય તો બેંક આગળ ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી, જે બેંક ઓફ બરોડાના કર્મચારીઓ ગ્રાહકો સાથે ગેરવર્તન કરે છે તેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ખાતા ધારકો, આગેવાનો, સરપંચશ્રીઓ, માર્કેટ વેપારીઓ દ્વારા બાબર બેંક ઓફ બરોડાના મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું, તેમજ સોમવારે ગ્રાહકોની માંગણી નહીં સ્વીકારે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। તેમજ આવેદનપત્ર આપતા મેનેજરશ્રીએ ખાતરી આપી હતી કે જે કર્મચારીઓએ ગેરવર્તન કર્યું હશે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી। અહેવાલ પાંચાજી વાઘેલા સાથે ક્રાઇમ પોસ્ટર ન્યૂઝ, બાબર। ગાંગુરપુર ગ્રામ પંચાયત અમને મળતી માહિતી હમણાં રજૂઆત આવી સરપંચ તરીકે 3 ગામના સરપંચ તરીકે અહીંયા ફરજા અને બેંક ઓફ બરોડા બાબર શાખામાં ઈશ્વરભાઈ ચૌધરી તરીકે અહીંયા ફરજ ઉપર છે। એમને 6 મહિનાથી પ્રજાને ખૂબ હેરાનગતિ અહીંયા ભોગવવી પડે છે। એટલે અમને અમારા સરપંચ અહીંયા બાબર તાલુકાના તમામ સરપંચો અહીંયા મેનેજર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને ટૂંક સમયની અંદર આ શુક્રવાર સુધી અમે એમની રાહ જોઈએ છીએ, એમની બદલી કરવામાં આવે અને આ બાબર તાલુકાના તમામ પ્રજાના એમને અહીંયા બરોડા બેંકમાં એમના જે KYC ખાતા કરવાનો હોય, ગમે એ કામ હોય, પ્રજાને હેરાન ના થાય એવી અમે સાહેબને આવેદનપત્ર આપી એમને રજૂઆત કરી છે અને શુક્રવાર સુધી રાહ જોઈએ છે અને શુક્રવાર સુધી એમની બદલી ના થાય તો સોમવારના તમામ જે BOBમાં જે ખાતામાં જે ધારકો છે બાબર તાલુકાના તમામ અમે આવી અને અહીંયા આંદોલન કરીશું।